મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આખરે તંત્રની ઊંઘ ઉડી છે અને ધારદાર અસર જોવા મળી છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરીનો મામલો સામે આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ગાંધીનગરથી ગાડીના સેલ વાગ્યા અને રોહન ડાઇઝ નામની કેમિકલ કંપનીને કેમિકલ છોડી રહી છે અને તેને લઈને તપાસ કરવામાં આવી। રોહન ડાઇઝ કંપની ઉપર જીપીસીબી વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। તો આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રોહન ડાઇઝ કંપનીમાં ગેરરીતિ પકડાયાની ચર્ચાઓ જોવા મળી છે। તો પ્લાન્ટની આજુબાજુ જમીન ખેડી અને પુરાવા નાશ કર્યા હોવાનો ગ્રામ્યજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો જીપીસીબી વિજિલન્સ ટીમે પાણીના સેમ્પલ લીધા। સેમ્પલમાં પાણી પ્રદૂષકની માત્ર છે તે વધારે જોવા મળી છે અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે, જેમાં તંત્ર છે તે તપાસ કરવા માટે પહોંચ્યું છે। ગ્રામ્યજનોનો વિરોધ, જેમાં ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રોહન ડાઇઝ કંપની સીલ કરવામાં આવે તેવો સખત લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે અને જેમાં રોહન ડાઇઝની જે ફેક્ટરી હતી તેને લઈને તપાસ કરવામાં આવી છે જીપીસીબી દ્વારા। શું મામલો? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખંભાત તાલુકાના કલમસર અને વતરા ગામની આસપાસ જે કેમિકલ ફેક્ટરીઓ આવી છે તેના કારણે જે ગામ લોકોની જે જમીન છે અને જે પીવાનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક પ્રદૂષિત થતું હોય તેવી માહિતી છે। તે માહિતી ગ્રામજનો દ્વારા મંતવ્ય ન્યૂઝ છે મંતવ્ય ન્યૂઝને આપવામાં આવી। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ગામજનોની જે સમસ્યા છે તે સમસ્યાને લઈને તેમનો મત છે તે મત જાણવામાં આવ્યો। સમગ્ર મામલે જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે જીપીસીબીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યાંક ને ક્યાંક જાગ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગરની જીપીસીબીની વિજિલન્સ ટીમ છે તે વિજિલન્સ ટીમ જે વતરા ગામ છે તે વતરા ગામ ખાતે પહોંચી હતી અને વતરા ગામ ખાતે જે પાણીના બોરની અંદર જે સેમ્પલો છે સેમ્પલો લીધા હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અલગ અલગ જે કંપનીઓ છે તે કંપનીઓ દ્વારા જે પાણી છે કે કેમિકલયુક્ત પાણી છે તે પાણી છોડવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ગામજનોની જે ખેતી છે તે ખેતીને પણ નુકસાન થાય છે। જો વાત કરવામાં આવે તો અગાઉ પણ રોહન ડાઇઝ કંપની છે તેની અંદર ખંભાતના જે જીપીસીબીના અધિકારીઓ છે તેના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી, પરંતુ જો માત્ર જે કહી શકાય કે જે પ્રમાણે જે સ્થાનિક અધિકારી છે તેમના દ્વારા ખાલી જે નામની તપાસ છે નામની તપાસ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે ગામજનોનું છે તે કહેવું છે। જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ બતાવવામાં આવ્યો ત્યારબાદ જે ગાંધીનગર જીપીસીબીના જે વિજિલન્સની ટીમ છે તે વિજિલન્સની ટીમ વડોદરા ગામે પહોંચી હતી ને વડોદરા ગામની આસપાસ આવેલા જે બોર છે તે પાણીના બોરના જે સેમ્પલો છે તે સેમ્પલો એકત્રિત કર્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સેમ્પલમાં પાણી પ્રદૂષકની માત્રા છે તે વધારે જોવા મળી છે અને ગ્રામ્યજનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે કે આ કંપની છે તેને સીલ કરવામાં આવે। તો આપણી સાથે ત્યાંના સ્થાનિક સંજય સોલંકી જોડાઈ ચૂક્યા છે। જી, આ રોહન ડાઇઝના ત્યાંના સેમ્પલ લેવામાં આવ્યા છે પાણીના, આ મુદ્દે આપનું શું કહેવું? હા મેડમ, ગાંધીનગરથી પોલ્યુશન અધિકારીઓ આવેલા રમેશભાઈ ને જગદીશભાઈ કાલે સેમ્પલ એકત્રિત કરીને લઈ ગયા છે। અમારા સ્થળ પર આવીને એ સેમ્પલ લઈ ગયા છે બોર પર આવીને। અગાઉ પણ આણંદ જીપીસીબીના અધિકારીઓ સેમ્પલ લઈ ગયેલા છે અને આ હવામાં ધુમાડા છોડે છે, ચામડીના રોગ તથા પાણીના લીધે થાય છે। જી, આપની માંગ શું છે? ગ્રામ્યજનોની માંગ શું છે? હા, આવા નુકસાન કરતા તંત્રવાળા નુકસાન કરતી કંપનીઓને સીલ કરે, બંધ કરે અને પોલ્યુશનના નિયમોને મૂકીને જે કંપનીઓ ચાલુ રાખે છે તે બધું ના ચલાવી લેવું જોઈએ। જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો ગ્રામ્યજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કંપનીને સીલ કરવામાં આવે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને આખરે તંત્ર છે તેને ઊંઘ ઉડી અને ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરીનો મામલો સામે આવ્યો।